ગુજરાતની મુલાકાતે સુરતના હજીરામાં કંપનીના કાર્યક્રમમાં તેઓ હાજર તો સેના માટે બનાવેલા એક મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું તેઓ નિરીક્ષણ કરશે। ઇન્દોર સ્ટેડિયમ ખાતે જનસભાને પણ સંબોધન કરશે। દક્ષિણ ગુજરાતને વિકાસ કામોની ભેટ આપશે। પીએમ મોદી વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। तो एक पेड़ मां के नाम कार्यक्रम अंतर्गत वृक्षारोपण करशे। सूरतना कार्यक्रम पूर्ण करी पीएम मोदी दमण जवा रवाना थशे तो पीएम मोदी दमण में एरपोर्टનું उद्घाटन करशे। तो जे रीते पीएम मोदी જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે ગુજરાતીઓને અનેક ભેટો આપી છે। તો આજે પણ અનેક લોકાર્પણ સાથે અનેક ખાતમુહૂર્ત સાથે પીએમ મોદીનું આગમન। તો પીએમ મોદી ગુજરાતની મુલાકાતે અને સુરતના હજીરામાં કંપનીના કાર્યક્રમમાં તેઓની હાજરી ખાસ મહત્વની। સેના માટે બનાવેલા મેક ઇન ઇન્ડિયા શસ્ત્રોનું નિરીક્ષણ કરશે। તો ઇન્દોર સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધિત કરશે। दक्षिण गुजरात ने विकास कामों भेट आपशे। तो વધુ વિગતો સાથે મનીષ જોડાયેલા છે આપણી સાથે। મનીષ, પીએમ મોદીનું આગમન, નિરીક્ષણ, લોકોમાં ઉત્સાહનો માહોલ, શું વધુ વિગત? बिल्कुल बात करिए तो दक्षिण गुजरात माटे आज सौथी मोटो दिवस गणवामां आवे छे कारण के दक्षिण गुजरात में प्रधानमंत्री नरेंद्र मोदी हाथे 18,000 करोड़नी भेट मळवा जई रही है। साथ ज अत्यारे प्रधानमंत्री नरेंद्र मोदी है ते हजीरा खाते L&T कंपनी में जो मेक इन इंडिया शस्त्र बनी रहा है तेना निरीक्षण करी रहा है। 2 कलाक जेटलो समय त्यां आगाड़ी फाळववामां आवशे। 2 वाग्याना आसपास तेओ सूरत एरपोर्ट थी उतरीने सीधा तेमना हेलिकॉप्टर मार्फते तेओ L&T कंपनी पहोंच्या छे अने अत्यारे निरीक्षण करी रह्या छे। त्यारबाद तेमनो 4 वाग्यानी आसपास एक प्रोग्राम छे जे सूरतना इंडोर स्टेडियम खाते राखवामां आव्यो छे। सूरतना इंडोर स्टेडियम खाते 18,000 करोड़ना जे लोकार्पण कार्यक्रम लोकार्पण छे अने जे कहेवाय के खातमुहूर्त छे ते करवाना छे। लोकोमां एक अनेरो उत्साह जोवा मळी रह्यो छे। वहेली सवारथी सूरत शहेरमां चहल पहल जोवा मळी रही छे। सुरतीवासीओ छे ते आज विश्व पर्यावरण दिवस छे त्यारे पर्यावरणने बचाववा माटे अनोखी पहल पण करी रह्या छे। કેટલાક લોકો છે તે સાયકલ લઈને આ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે તો કેટલાક લોકો શેરિંગ કારમાં ફરી પહોંચ્યા છે તો ઈ વ્હીકલ લઈને પહોંચ્યા છે। જે રીતના ભાજપ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું હતું સૌ કોઈ તેનું પાલન કરી રહ્યા છે। ઇન્ડોર સ્ટેડિયમમાં માનવ મેળામાં ઉમટી પડી છે। સાથે જ વાત કરીએ તો બંગાળની જીત બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતની અંદર પણ ખાસ કરીને વાત કરીએ તો સુરતની મુલાકાતે છે। બીજી બાજુ વાત કરીએ તો જે રીતના એ સુરત શહેરમાં પણ જે સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીની અંદર 120 સીટની અંદરથી ભાજપે 115 સીટ પર જીત હાંસિલ કરી હતી ત્યારે તમામ જે 115 કોર્પોરેટર છે તે પર તે હાજર રહેવાના છે। તમામનો જે કહેવાય કે જે સન્માન સમારોહ છે તે યોજાયો છે। સુરતના જે જનતા છે સુરતની પ્રજા છે વોટર છે તેનો અભિવાદન ઝીલવાના છે। એટલે આજે સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ મોટો દિવસ કહી શકાય કારણ કે સૌથી મોટી ભેટ આજે છે તે દક્ષિણ ગુજરાતને મળવા જઈ રહી છે। તેમાં એક સૌથી મોટી ભેટ છે કે મુંબઈથી જે ગુજરાતની અંદર તેમાં પણ 4,000 કરોડ જે લોકાર્પણના જે કાર્યો છે તેમાં પણ આ 18,000 કરોડ। જી મનીષ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે અત્યારે હજીરામાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। તો પીએમ મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે અનેક લોકાર્પણ કરે છે। તો એક પેડ માं કે નામ કાર્યક્રમ અંતર્ગત પણ વૃક્ષારોપણ કર્યું। તો પીએમ મોદી દમણ જવા રવાના થશે અને ત્યાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે। તો પીએમ મોદી ગુજરાતની મુલાકાતે હજીરા L&T પ્લાન્ટનું અત્યારે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। સીધા જ દ્રશ્યો પ્લાન્ટનું નિરીક્ષણ, આર્મીના વિવિધ મશીનોનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। તો જે રીતે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે સુરતમાં હજીરા ખાતે તેઓ L&T કંપનીમાં અત્યારે છે અને ત્યાં નિરીક્ષણ કરી રહ્યા છે। ત્યારબાદ ત્યાંના કર્મચારીઓ અધિકારીઓ સાથે તેઓ વાત કરી રહ્યા છે। તો સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ત્યાં એક તરફ તેઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું જે આર્મીના વિવિધ મશીનોનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। તો પ્રધાનમંત્રી મોદી સુરતની મુલાકાતે છે અને L&T કંપનીમાં તેઓ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે। પ્લાન્ટનું નિરીક્ષણ આ સીધા જ દ્રશ્યો પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે ત્યારબાદ તેઓ દમણ જવા રવાના થશે અને ત્યાં તેઓ એરપોર્ટનું
ઉદ્ઘાટન કરશે. તો જે રીતે પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સુરતની મુલાકાતે સુરતમાં હજીરામાં L&T કંપનીમાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. તો બીજી તરફ તેઓએ વૃક્ષારોપણ કર્યું ત્યારના દ્રશ્યો. એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ વૃક્ષારોપણ કર્યું હતું. તો વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તો PM મોદી સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કરી અને તેઓ દમણ જવા રવાના થશે અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. તો આર્મીના વિવિધ મશીનોની અત્યારે પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે. હજીરા L&T કંપની ખાતે તેઓ પહોંચ્યા છે. એરપોર્ટ પર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ એરપોર્ટથી તેઓ સીધા જ L&T કંપની પહોંચ્યા છે અને ત્યાં એક એક કામનું તેઓ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છે. તો સીધા જ દ્રશ્યો પ્રધાનમંત્રી મોદીના કે જેઓ સુરતમાં અત્યારે L&T કંપનીમાં હજીરા પ્લાન્ટમાં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. તો તેઓના સ્વાગત માટે પણ અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા. તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી છે. તો L&T પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા છે. હજીરા ખાતે PM મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું તેઓ અત્યારે હાલ નિરીક્ષણ કરી રહ્યા છે. તો કંપનીના ચેરમેન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં મુલાકાત પૂર્ણ કર્યા બાદ સાંજે 4:15 એટલે કે 4:15 વાગે તેઓ દમણ જવા રવાના થશે. સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહેલા તેઓ પહોંચશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય જાહેરાત કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલી માધ્યમની દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે અને ત્યારબાદ 6:15 વાગે પ્રધાનમંત્રી મોદી સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે 3000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો આજના દિવસે પ્રધાનમંત્રીના વરદ હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત 18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. તો દમણ ખાતે પણ કેમ્પસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો આર્મીના વિવિધ મશીનોનું નિરીક્ષણ કરતા અત્યારે હાલ પ્રધાનમંત્રી મોદી લક્ષદ્વીપમાં 855 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે. તો નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. તો હજીરા L&T ખાતે પ્રધાનમંત્રી મોદી એરપોર્ટથી સીધા જ તેઓ પહોંચ્યા અને ટોચના એન્જિનિયરો સાથે તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે. તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. આર્મીના વિવિધ મશીનોનું પણ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. તો જે રીતે અનેક નેતાઓ પણ પ્રધાનમંત્રી મોદીના સ્વાગતમાં આવી પહોંચ્યા હતા. તો આજના દિવસે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગુજરાતમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. તો ડેપ્યુટી CM હર્ષ સંઘવી પણ તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે. તો 2 વાગે પ્રધાનમંત્રીનું સુરત ખાતે આગમન થયું. ત્યારબાદ હજીરા પ્લાન્ટની મુલાકાતે અત્યારે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે અને 4:15 આસપાસ તેઓ ઇન્ડોર સ્ટેડિયમમાં સભાને સંબોધન કરશે. તો જે રીતે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત PM મોદીના હસ્તે કરવામાં આવશે. 4,852 કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવશે PMના હસ્તે. દામસિયા મોવી 4-લેન રોડનું લોકાર્પણ કરવામાં આવશે નર્મદા. તો નાસાપોરા મેથોલા 4-લેન સુરત તાપીનું લોકાર્પણ કરવામાં આવશે. અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવશે. તો હાલ હજીરામાં તેઓ પ્રધાનમંત્રી મોદી L&T કંપનીમાં ટોચના એન્જિનિયરો સાથે, અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે.